હેલો મિત્રો, સ્વાગત છે તમારું રાજ બારોડ યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે જોશું કે દીવમાં આવેલી ખુકરી શિપ વિશે અંદરથી કેવી દેખાય છે, શું શું સુવિધા, કઈ રીતે દુશ્મનો સામે અટેક કરે, કેટલા સન્માનો, મેડલો, સુવિધાઓ શું હોય એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું। તમને પણ હું બતાવીશ કે અંદરથી શિપનો નજારો કેવો હોય છે, હથિયાર હોય, મેડલ હોય, સન્માન હોય, ઉપરના જે નેટવર્કો હોય, કમસે કમ 4-5 માળની આ શિપ છે। તો આવો આપણે જોઈએ। શિપની અંદર આપણે એન્ટર થઈ ચૂક્યા હતા અને બધા જ મિત્રો પોતપોતાની રીતે એક્સપ્લોર કરી રહ્યા છે આ શિપ અંદરથી કેવી લાગી રહી છે। તો તમે પણ જોઈ શકો છો મિત્રો કે શિપનો નજારો અંદરનો, સ્લીપિંગ એરિયા, નીચે જવા માટે ટનલ, વાયરિંગો, સન્માનપત્રો, શિલ્ડો, સ્લીપિંગ એરિયા। ત્યારબાદ આ બધા મિત્રો એક્સપ્લોર કરી રહ્યા છે। પ્રેમલભાઈ, જયદીપભાઈ, સાગરભાઈ, જયંતિભાઈ, મનીષભાઈ બધા પોતપોતાની રીતે એક્સપ્લોર કરી રહ્યા છે। અને આ છે શિપની અંદર રસોડું, ત્યારબાદ આ ઇલેક્ટ્રિક, એન્જિનિયરિંગ, વેપન્સ, શિપ કંપની ઓપરેશન કઈ રીતે થાય, અને જે આ શિપનું નામ છે ખુકરી શિપ, હા તમે જોઈ શકો છો અંદરથી દીવમાં આવેલી છે અને પાણી ઉપર જ આ શિપ છે અને અત્યારે આપણે તેની અંદર છીએ। જોઈ શકો છો સાગરભાઈ છે, આ મનીષભાઈ છે, એ પણ જોઈ રહ્યા છીએ, જાણી રહ્યા છે। સુંદર નજારો છે અંદરનો, હા જોઈ શકો છો। અને આ હથિયારો જે છે ખુકરી જે કહેવાય, આ એ હથિયારો, ચિહ્નો એ પણ તમે જોઈ શકો છો। અમારા જયદીપભાઈ, અમારા મનીષભાઈ, અમારા પ્રેમલભાઈ, સાગરભાઈ, જયંતિભાઈ જોઈ શકો છો। આ પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, આ બધા ચક્રો તમે જોઈ શકો છો કે જે દુશ્મનની સામે જ્યારે શૂરવીરતા આવે ને શૂરવીરોનું જે કામ કરે તે ચક્ર આપવામાં આવે। જોઈ શકો છો આ નજારો છે, એકવાર જરૂર વિઝિટ કરવા જેવું છે આ ખુકરી શિપ, આ બધા ચક્રો ને ક્યાં ક્યાં લોકોને કયા કયા ચક્ર મળ્યા હતા તે પણ જોઈ શકો છો। આ શિલ્ડ છે, ચિહ્નો છે જે સન્માન રૂપે આપવામાં આવે છે। ત્યારબાદ કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ, આ કોઈન, મોડેલ્સ। ત્યારબાદ મિત્રો આપણે ઉપર પણ જવાનું છે અને ત્યાં પણ જોવાનું છે કે કઈ રીતનો નજારો છે। તો આ આપણે અંદરથી બહાર આવી ગયા હતા અને હવે જવાનું છે આપણે ઉપર। ઉપરથી નજારો કંઈક આ રીતનો છે, આ છે દરિયો, ઉપર જવાનું છે અને ફોટોશૂટ થઈ રહ્યું છે। તો જઈએ આપણે ઉપર જોઈએ। તો હવે મિત્રો આપણે ઉપર જઈ અને આ રીતનો કંઈ નજારો છે અમારા। અહીંયા છે જયદીપભાઈ, પ્રેમલભાઈ, સાગરભાઈ અને અહીંયા છે મનીષભાઈ અને જયંતિભાઈ। ત્યારબાદ મિત્રો આપણે અંદર આવતા આર્મી ઓફિસર છે, આપણે બધું સમજાવે છે કઈ રીતનું આ કમાન્ડ થાય, આપણા દેશનો તિરંગો, કયા રીતના મેપ હોય, અને આ મેન તમે જે જોઈ શકો છો મેન છે જ્યાંથી બધું કંટ્રોલ થાય, ડ્રાઇવિંગથી માંડીને બધું જોઈ શકો છો। ત્યારબાદ આર્મી ઓફિસરે આપને તમામ માહિતી આપી। ત્યારબાદ આપણે બહાર આવી અને જોઈ શકો છો આ ઉપરથી નજારો, ત્યાં પણ જાશું આપણે નીચેની સાઈડ અને જોઈએ ત્યાં પણ કેવો નજારો છે। જુઓ મિત્રો, કાંઈ ઘટે નહીં। ત્યારબાદ મિત્રો આપણે અંદર આવી ગયા અને હવે નજારો જોઈએ અંદરનો। ત્યાંથી આપણે બહાર આવી અને
તમે જોઈ શકો છો આ રીતનો કંઈક નજારો છે અને ખૂબ વિશાળ આ જે શિપ છે, લડાકુ શિપ જેને કહેવાય. જુઓ તો તમે પણ જોઈ આ ખુકરી શિપ અંદરથી કેવી લાગી તમને ખુકરી શિપ, નીચે કોમેન્ટ જરૂર કરજો. તો મિત્રો તમે જોયું કે વિડીયોની અંદર આપણે આની અંદર પણ ગયા હતા અને બહાર નજારો પણ તમને બતાવ્યો. તો બધાને આપણે પૂછી કે બધાને એક્સપિરિયન્સ કેવો રહ્યો. તો સૌથી પહેલાં પ્રેમલભાઈને આપણે પૂછીએ. પ્રેમલભાઈ શું કહેશો? ખૂબ સરસ એક્સપિરિયન્સ રહ્યો અમારો. બધે અમે ચક્કર મારી, અમને આ 4 દિવસે માહિતી મળી, બહુ સરસ કામ. સાગરભાઈ તમે શું કહેવા માગશો? એકદમ સરસ એવું છે શિપ. પહેલી વખત દીવના બંદર ઉપર આવી પહોંચ્યું છે આપણું અને એક વખત જરૂરથી મુલાકાત લીધા જેવી છે. અંદર એના કેપ્ટન પણ છે જે આપણને શું શું કીધું, કઈ રીતના આપણે કામ કરે છે શિપ, એ બધું સમજાવે છે અને એકદમ કામ બહુ સારું છે. ત્યારબાદ મનીષભાઈ છે, તેમને પણ આપણે પૂછશું. મનીષભાઈ કેવો રિસ્પોન્સ? ખૂબ જ સરસ એક્સપિરિયન્સ. આવી શિપ મેં મારી લાઈફમાં હા, એમાં કેપ્ટન ક્યાં બેસે છે, અદરવાઇઝ આપણે કોઈ પણ શિપમાં હજી સુધી આપણે જઈ ન શકીએ કે ક્યાંથી ડ્રાઇવિંગ કરે છે, કેવી રીતે ડ્રાઇવિંગ થાય. પ્લસ કે આપણા દેશના યુવાનો છે, બાળકો છે, એને આમાં નૌસેનામાં જવા માટે કેવી રીતે પ્રોત્સાહન મળે, એના માટે ખરેખર એ લોકોને એક વખત બતાવવા માટે જરૂરી છે. થેન્ક યુ. જયંતિભાઈ પણ છે. કેવું લાગ્યું જયંતિભાઈ? બહુ સરસ, બહુ સરસ. અલગ ને બીજી એક વખત અલગ જોયેલું ને બીજી વખત અહીંયા જોયેલું. શું વાત કરો? એકવાર અલંગ ને એકવાર અહીંયા અલગ મિલિટરીની શિપ જોયેલી. અચ્છા, તો આ જોઈ શકો છો તમે ચેન પણ. અને ખરેખર મિત્રો એકવાર આવા જેવી જગ્યા છે ને અંદરથી કઈ રીતે કમાન્ડ થાય, કેપ્ટન ક્યાં બેસે, ડ્રાઈવર ક્યાં બેસે, કઈ રીતે એમાં ગોળી આપણે સામે દુશ્મનને મારીએ, મેડિકલ ટ્રીટમેન્ટ કેવી રીતે હોય, સન્માન શું મળે, મેડલ શું મળે, એ બધી જ માહિતી આપણે અંદર પણ ગયા હતા. વિડીયોમાં તમે જોઈ તો ખૂબ સરસ મજાનું આ ખુકરી જે આ જે શિપ છે એ તમે જોયું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો રાજ બારોટ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, બને તેટલો વિડીયોને શેર કરજો. ફરી વખત મળશું આપણે આવી જ જાણકારી લઈને. થેન્ક યુ સો મચ.